Okay. In the last lecture we discussed which things? છેલ્લે શું ડિસ્કસ કર્યું હતું? ઓક્સિડેશન અંકની પદ્ધતિ, એમાં થોડા રિએક્શન જોયા હતા, ઉદાહરણના સ્વાધ્યાયના 2 જોયા હતા, તો બાકીના લઈને અત્યારે આપણે એ મેથડને પૂરી કરીશું. બરાબર છે? જોઈએ સ્વાધ્યાયનો 3જો. ચલો સ્ટેપ 1. બરાબર. પહેલું સ્ટેપ શું કામ કરવાનું છે? પ્રક્રિયા આપો અથવા લખો. બરાબર ને? આપણે પ્રક્રિયા લખીએ. ચાલો. H2O2 ત્રીજી પ્રક્રિયા આવી ને. H2O2 Fe+2 Fe+3 H2O એસિડિક. ચાલો આને સોલ્વ કરીએ. સ્ટેપ 2 શું કરવાનું છે? દરેક તત્વોનું ઓક્સિડેશન અંક લખો. ગણીને લખી દેવાનું. બસ લખીને આપો, ગણી કાઢો. H2O2 Fe+2 Fe+3 એન્ડ વોટર. બરાબર છે? ચલો અહીંયા +1 પેરોક્સાઇડ છે ને એટલે -1 આવે. Fe નો +2 +3 +1 -2. રેડી? જો હાઇડ્રોજનનો બદલતો નથી એટલે એ પ્રેક્ષક છે. ઓક્સિજનનો બદલે છે, પ્રેક્ષક નથી. Fe એ પ્રેક્ષક નથી, હાઇડ્રોજન પ્રેક્ષક છે. ચલો સ્ટેપ 3. ત્રીજા સ્ટેપમાં શું કરતા હતા આપણે? આગળ એ હેડિંગ લખ્યા હતા ને ગઈ વખતે. માઇનોર ફરક હોય શાબ્દિક, બાકી હેતુ ન બદલે. ત્રીજું સ્ટેપ આપણું શું હતું? જેનો તત્વોનું ઓક્સિડેશન અંક બદલતો હોય તેવા, એટલે કે રિડક્શન અને ઓક્સિડેશન અનુભવતા હોય તેવા તત્વોનું સમતોલન કરો. આ રિડક્શન કે ઓક્સિડેશન અનુભવતા હોય તેવા તત્વોનું સમતોલન કરો. ભેગું એડ કરી જ દઈએ કે તેમજ ઓક્સિડેશન આંકમાં થતો વધારો અને ઘટાડો પણ સંતુલિત કરો. એટલે કાંઈ લપ નહીં, ભેગું કરી જ દીધું એમાંય કે આ કામ કરવાનું છે. આગલી વખતે કીધું એમ હેડિંગ લખો તોય ભલે, માઇનોર ફરક હોય શાબ્દિક. અત્યારે આમ કીધું છે લખો તો કોઈ વાંધો નથી. બરાબર? કામ કરીએ. આજે કીધું હોય એ જ કામ ત્યાં થવું જોઈએ. બસ મેઇન વસ્તુ એ છે. H2O2 Fe+2 Fe+3 પાણી. રેડી? હાઇડ્રોજનનું શું છે? +1. એ તો સ્પેક્ટેટર્સ, પ્રેક્ષક છે ને, જવા દો. આ -1, ઓક્સિજન -2. બે બાજુ પહેલાં તો સરખા હોવા જોઈએ, સમતોલન કરી દેવાનું. પછી અહીંયા લખી દેવાનું કેટલો વધારો ઘટાડો, પછી એની વાત કરીશું. ઘટાડો થયો ને, આ રિડક્શન થયું. કેટલો ઘટાડો થયો? -1 માંથી -2, 1નો ઘટાડો. એવા 2 ઓક્સિજન એટલે 2નો ઘટાડો. અને Feમાં +1 ઓક્સિડેશન સરખા કરવા હોય તો આને 2 થી ગુણાય એટલે +2 થઈ જાય. 2 અહીંયા ને 2 અહીંયા. રેડી? ત્રીજું સ્ટેપ પૂરું.
स्टेप नंबर 4, H અને O સિવાયના પ્રેક્ષકોનું સંતુલન કરી ચલો કોને પહેલા સંતુલિત કરો? પ્રેક્ષક હોય તો ઈ, નહીતર વીજભાર. વીજભાર માટે એસિડિક માધ્યમ હોય તો H+ મૂકી શકો અને બેઝિક માધ્યમ હોય તો OH. જોઈ લઈએ આપણે જે પ્રક્રિયા આવી છે એમાં આગળ કામ વિચારવાનું. H2O2 2Fe+2 2Fe+3 અને 2 પાણી. બરાબર છે, બધી આખી લખી નાખી. હવે HO સિવાયના પ્રેક્ષક છે નહીં, હાલો એની વાત પૂરી. બે બાજુ વીજભાર જોવા જાઉં તો આ બાજુ +4 છે, આનો આ બાજુ 6 છે. કોને ઉમેરશું? એસિડિક માધ્યમ હોય તો H ને. જો 4 નાનો છે, 6 મોટો છે, પ્લસ ઉમેરો એટલે વધે, તો નાનાને મોટું બનાવતું જવાય ને, બે સરખા થઈ જાય. આ નાનું છે, કેટલું નાનું? 2 જેટલું નાનું છે, તો અહીંયા 2H+ ઉમેરી દઉં તો અહીંયા +2 થઈ જાય, સરખા થઈ જાય ને 6 6. બરાબર છે. ચાલો ત્યાર પછી સ્ટેપ 5 શું કરવાનું છે? હવે H અને O નું H2O ઉમેરી સંતુલન કરો. જોકે O નું તો કરવું જ નથી પડતું, H નું સંતુલન કરો એટલે O તો ગણવાનો જ રહે છે. બસ એની સાથે વાત જ પૂરી થઈ જાય આ સ્ટેપ સાથે. H plus H2O2 2Fe+2 2Fe+3 2H2 થઈ ગયું. હાઇડ્રોજન જુઓ 2 ને 2 4, અહીંયા 4, ઓક્સિજન 2, Fe બધું ઓકે જ છે. હાઇડ્રોજન ઓકે હોય તો બીજું તો કંઈ જોવાની જરૂર પડતી નથી. ચેક કરવું હોય તો કરી લેવાનું, જરૂર પડશે નહીં. ચલો આ સાથે પ્રક્રિયા થઈ ગઈ પૂરી. બરાબર છે. આ સાથે આપણી જે બાકી છોડી હતી એમાંની પહેલી પ્રક્રિયા થઈ ગઈ. બીજી લઈએ. ચલો રેડી. નેક્સ્ટ Cr2O7 -2 SO2 Cr+3 અને SO4 -2 એસિડિક મીડિયમ. બરાબર. હાલો દરેક તત્વોનો ઓક્સિડેશનાંક લખીએ.
-b, 4 -b, 3 6 -b. બરાબર. બધા તત્વોનો ઓક્સિડેશનાંક લખાઈ ગયો. રિડક્શન કે ઓક્સિડેશન અનુભવતા હોય તેવા તત્વોનું સમતુલન કરો. ક્રોમિયમ અનુભવે છે જો, અને સલ્ફર. ઓક્સિજન તો બધા જ પ્રેક્ષકો છે, એની ચિંતા જ નથી. તો ક્રોમિયમનું બેલેન્સ કરવાનું નહીં, સલ્ફરનું કરવાનું જોઈએ. Cr2O7 -2 SO2 Cr+3 SO4 -2. ચલો, આનું છે 6, અહીંયા છે 3. 2 ક્રોમિયમ છે, 2 થી મલ્ટીપ્લાય કરી દઉં. 3નો ઘટાડો, 2 ક્રોમિયમ એટલે ઘટાડો કેટલાનો થઈ જશે? 6નો. ઘટાડો એટલે રિડક્શન. સલ્ફર તો એક જ છે, નો પ્રોબ્લેમ. 4 અને 6. વધારો કેટલાનો થયો? 2નો, એટલે ઓક્સિડેશન. ચલો, આ બેને સરખા કરવા હશે તો 2 ડિજિટ સરખા કરવાના નહીં. ઓક્સિડેશન આંકમાં થતો વધારો અને ઘટાડો પણ સંતુલિત કરો આ બેને. -6 છે ને, આને 3 ગુણી નાખવું એટલે +6 થઈ જાય. નિશાની સરખી નથી કરવાની, ડિજિટ જ સરખો કરવાનો છે. 3 અહીંયા, 3 અહીંયા. રેડી? હવે આગળ ચોથું સ્ટેપ. Cr2O7 -2 3SO2 2Cr+3 SO4 -2. હવે જોઈએ HO સિવાયના પ્રેક્ષકોનું સંતુલન છે જ નહીં. હાલો, વીજભાર આ બાજુ -2 છે, આ બાજુ 6 અને -6 એટલે 0 છે. માધ્યમ કેવું છે? એસિડિક. H+ ઉમેરી શકાય ને, નાનું હોય એમાં ઉમેરાય. -2 નાનું કહેવાય, તો 2H+ ઉમેરી દઉં એટલે આ 0 થઈ જાય ને, 2 બાજુ 0 થઈ ગયો. જો વીજભાર, બરાબર છે. તો એની વાત થઈ ગઈ, વીજભારનો પ્રોબ્લેમ પૂરો. H અને Oનું પાણી ઉમેરીને સંતુલન કરવાનું છે. જોઈ જ લઈ. Hને સંતુલિત કરો, O તો એની મેળાએ થઈ જશે. હાલો, આ બાજુ 2H છે, સામે તો છે જ નહીં. એક પાણી ઉમેરી દઉં એટલે પતી જાય. હાઇડ્રોજન ગણી જોઈએ. 7 ઓક્સિજન, સોરી, 7 અને 3 2 6 13, 4 તારી 12 ને 1 13 થઈ ગયું. આ સાથે આ પ્રક્રિયા પૂરી. બેલેન્સ છે. રેડી? નેક્સ્ટ વાત કરીએ. હવે 8.19ની 3 પ્રક્રિયા છે ને, એને લેવાની છે. એ ત્રણેયને આ જ રીતે બેલેન્સ કરી નાખવાની, એટલે વાત પૂરી. બંને મેથડથી આપણે બેલેન્સ કરીશું. પ્રક્રિયા કોઈ પણ હોય એને તમે બંને મેથડથી બેલેન્સ કરી શકો છો.
ચાલો ઓકે, પહેલું 8.19 P4 પ્લસ OH માઇનસ PH3 HPO2 માઇનસ. આ ત્રણેય માટે માધ્યમ કેવું લેવાનું છે? બેઝિક. ત્રણ માટે ત્રણેય પ્રક્રિયામાં બેઝિક માધ્યમ જ લેવાનું છે. હાલ દરેક તત્વોનો ઓક્સિડેશનાંક લખો, ગણી કાઢીએ. એનો તો 0 -2 + 1 -3 + 1 1 -2 2 દુ 4 માંથી 2 ના હોય. અહીંયા ભૂલ છે ભાઈ, આ સુધાર દો, ધ્યાનમાં આવી ગયું. એ 2 જ આવશે. આ મિસ્ટેક સુધાર દેજો. ટેક્સ્ટ બુકની અંદર પણ ત્યાં 2 આવે. અહીંયા P નો +1 થઈ જાય. 2 દુ 4 માંથી 3 જાય +1. આમાં જોવો જોઈએ, પીમાં 0 છે, એમાંથી 3 -3 એટલે ઘટાડો થયો, રિડક્શન થયું. એનું જ ઓક્સિડેશન નહીં થયું. જેનો ઘટાડો એનો જ વધારો, જેનું ઓક્સિડેશન એનું જ રિડક્શન. એટલે વિસમીકરણ થયું ને પ્રક્રિયા. વિસમીકરણ થતું હોય ને એટલે આપણને એક અહીંયા આની ઝેરોક્સ કોપી, એટલે આવો નવો અણુ બાજુમાં લખી નાખાય. જે બાજુ ઘટતો હોય ને એટલે હું આ પહેલાં ને પહેલાં આરે બેલેન્સ કરીશ, આ બીજાને આની સાથે. એટલે આપણને આ સ્ટેપમાં તકલીફ ના પડે. છેલ્લે પછી ભેગા કરી નાખશું હમણાં ચોથા સ્ટેપમાં આગળ. પછી P4 + P4 OH PH3 HPO2 -2. ચલો આ 0 0 -3 અને +1. હાલો અને અહીંયા બેલેન્સ કરીશ. 4 ફોસ્ફરસ છે, 4 ગુણી નાખો. 3 નો ઘટાડો એવા 4 -12 રિડક્શન. 1 નો વધારો 0 માંથી 1. જો એવા કેટલા છે? 4 ફોસ્ફરસ અહીંયા પણ. એટલે વધારો કેટલાનો કરી દઉં? 4 નો વધારો. રેડી? હવે આ બે ડિજિટને સરખા કરવાના. ચાર તારી 12 થઈ ગયા સરખા. 3 અહીં ગુણવાનું અને બીજી સાઈડ છે 3 ચોક 12 થઈ ગયો. બે સરખા થઈ ગયા ડિજિટ. જો હવે આગળ લખીએ. હવે આ 3 ને 1 4 P4 થઈ ગયા ને, ભેગા લખી શકાય. હવે 4 P4 1 OH 4 PH3 12 HPO2 -2 થઈ ગયું. આ જે ઇક્વેશન આવ્યું એ ત્યાં લખ્યું. હવે એમ આગળ વધવાનું. પછી -1 અહીં તો 0 વીજભારાનું 0 છે, પણ આ 12 દુ ને 24 થશે. જો -24 તફાવત 23 નો છે. માધ્યમ બેઝિક OH ઉમેરાશે તો કઈ સાઈડે OH ઉમેરાય? મોટું હોય ને એમાં ઉમેરાય, નાનું થતું જાય. આ મોટું છે બેમાં. 23 OH ઉમેરી દો, બધું થઈને -24 થઈ ગયા. રેડી? ચલો પછી પાંચમું સ્ટેપ. 4 P4 23 ને 1 ભેગો કરી નખાય ને. એક જ સરખાણું હોય તો ભેગા, સામે સરખા હોય તો કેન્સલ કરાય. 24 OH માઇનસ
એવું પછી સ્ટેપમાં ના લખ્યું હોય પણ એ સમજી જવાનું 12 -2 થઈ ગયું। પણ જોજો આ જવાબ નથી। જો આખી પ્રક્રિયાને કોઈ ડિજિટ વડે ભાંગી શકાતા હોય દરેકને આને મોલની સંખ્યાને તો ભાગીને લખવાનું એ જવાબ રહેશે। આનો જવાબ આ ન હોય આપ્યો હોય તો આ નહીં આપ્યો અને 4થી ભાગી શકાય છે। જો ડિવિઝિબલ છે P4 6 ચોક 24 એટલે 6OH માઇનસ પછી PH3 3HPO2 -2 થઈ ગયો। 4થી ડિવાઈડ કરી દીધા એટલે H ને O નું પાણી ઉમેરીને સંતુલન થઈ ગયું। આ જવાબ ફૂલ એન્ડ ફાઇનલ। આમાં તમે ગણી શકશો બધું જો હાઇડ્રોજન 6 ઓક્સિજન બધું થઈ ગયું એક્ઝેક્ટલી બેલેન્સ્ડ। તો આનો જવાબ પછીની પ્રક્રિયાઓ લઈએ। चलो पछी प्रक्रिया लईशुं एना पछीनी एना पछी कई छे જોઈએ N2H4 ClO3 માઇનસ NO અને Cl। હાલો દરેક તત્વોનો ઓક્સિડેશનાંક લખો। લખીએ N2H4 ClO3 માઇનસ NO અને Cl આ બેઝિક જ છે આ ત્રણે ત્રણ પ્રક્રિયા। હાલો આની ઓક્સિડેશન અવસ્થા શું થાય -2 +1 5 -2 ને -1 રેડી। આમાં જો હાઇડ્રોજન પ્રેક્ષક છે તમે અહીંયા કદાચ પાણી મૂકો તો +1 જ થાય આના જેટલો જ। પાણી તો ગમે ત્યાં મૂકીને ચેક કરી શકાય। પછી નાઇટ્રોજનમાં બદલે છે અને ક્લોરીનમાં બદલે છે। ઓક્સિજન એ પ્રેક્ષક છે। આપણે નાઇટ્રોજનને અને ક્લોરીનને કેન્દ્રમાં રાખીને વાત હવે કરવાની ત્રીજા સ્ટેપમાં। N2H4 ClO3 માઇનસ NO Cl। ચલો નાઇટ્રોજન 2 છે 2 કરી દઉં આની અવસ્થા છે -2 થી +2 એટલે વધારો 4 નો થયો। એવા 2 નાઇટ્રોજન છે એટલે વધારો થઈ ગયો કેટલાનો 8 ઓક્સિડેશન। ક્લોરીન એક જ છે વિચારો તો +5 માંથી -1 તો કેટલાનો ઘટાડો દેખાય છે 6 નો। 6 કેવી રીતે ખબર પડી ગઈ ને પ્લસ છે ને માઇનસ છે 6 નો ઘટાડો થયો। હવે આ બે ડિજિટને સરખા કરવાના છે। ઓક્સિડેશન અંકમાં થતો વધારો ને ઘટાડો સંતુલિત કરી નાખવાનો છે।
6 ચોક 24, 8 તરીને 24 થઈ જાય, 24 થઈ ગયા. લસા લઘુત્તમ સાધારણ અવયવ. અને 3 ગુણી નાખું, 3 દૂને 6, અને 4 ગુણી નાખું એટલે થઈ ગયું કામ. આ સ્ટેપનું કામ થઈ ગયું. ત્યાં તો ગુણવા સુધીનું જ કામ હતું. આગળ જોઈએ. N2H4 ClO3 minus NOCl. કરેક્ટ. હવે વીજભાર ગણવાનો. H ને O સિવાય બીજા કોઈ પ્રેક્ષકો નથી, એટલે આપણે માત્ર હવે શું ગણવાનું થાય? વીજભાર જ. HO સિવાયના કોઈ પ્રેક્ષક નથી, બરાબર. તો વીજભાર જોવાની વાત છે. આ બાજુએ વીજભાર -4, સામે -4. ઓકે, તો કંઈ કરવાનું નહીં, વીજભાર ઓકે જ છે. H કે O ની માધ્યમની જરૂર જ નથી આ પ્રક્રિયાને, તટસ્થમાં થાય. N2H4 4ClO3 minus 6NO 4Cl. હવે પાણી ઉમેરવાના ને, હાઇડ્રોજન જો 4 તરીને 12 હાઇડ્રોજન છે, 6 પાણી, 12 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન જો 4 તરીને 12 અહીંયા, 6 ને 6 આમાં થઈ ગયું બેલેન્સ. આ જવાબ, આ ફાઇનલ જવાબ થઈ ગયો. લે, પૂરી પ્રક્રિયા. બરાબર. ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ છેલ્લી પ્રક્રિયા લ્યો ને. આ પદ્ધતિમાં છેલ્લી જોઈ કાઢીએ. ચાલો, હવે આ પદ્ધતિમાં છેલ્લી પ્રક્રિયા સોલ્વ કરી. આઈ થિંક હવે મોટા ભાગની બાબતો તો સમજાઈ ગઈ હશે જ. બાકી થોડી પ્રેક્ટિસ તમે કરો જાતે, ફરીથી નહીં, જાતે સોલ્વ કરીને પ્રેક્ટિસ થઈ શકે. ચાલો, છેલ્લી પ્રક્રિયા. Cl2O7 H2O2 ClO2 minus O2 અને H પ્લસ. ચાલો, પ્રક્રિયા થઈ ગઈ. અને બેલેન્સ કરીએ. માધ્યમ તો બેઝિક જ. રેડી. હવે કામ શું કરવાનું છે? ઓક્સિડેશન અંક ગણો. 7 આનો -2 +1 -1 3 -2 0 +1. આ થઈ ગયો ઓક્સિડેશન અંક બધાનો. ચલો, હવે રિડક્શન કે ઓક્સિડેશન અનુભવતા હોય તેવા તત્વોનું સમતોલન કરવાનું છે.
આનું +7 જો 7માંથી 3 થયું રિડક્શન થયું ને ઓક્સિજન અહીંયા તો -2 વાળા તો પ્રેક્ષક છે પણ આ પ્રેક્ષક નથી હાઇડ્રોજન પ્રેક્ષક છે હાલો 7 પછી અહીંયા ખાસ કરીને -1 અહીંયા Cl+3 ઓક્સિજન 0 Cl 2 છે તો અહીં 2 થી ગુણી નાખો 2 ઓક્સિજન ઇટ્સ ઓકે હાલો 7માંથી 3 એટલે ઘટાડો 4નો એવા 2 ઓક્સિજન એટલે ઘટાડો 8નો રિડક્શન ઓક્સિજનમાં વાત કરો -1માંથી 0 એટલે વધારો 1નો એવા 2 ઓક્સિજન એટલે +2 ઓક્સિડેશન ચલો થઈ ગયો આ બે આંકડાને સરખા કરવાના છે ઓક્સિડેશન રિડક્શનના ડિજિટને સરખા કરવા જોઈએ એના માટે શું કરી શકાશે આને 4 વડે મલ્ટીપ્લાય કરો 8 થઈ જાય 8 છે જ 4 અને બીજો છેડો અહીંયા 4 મલ્ટીપ્લાય થઈ ગયું બસ હવે એડ કરો આગળનું કામ કરીએ સંતુલન તરફ વધીએ Cl2O7 4H2O2 2ClO2 -4O2 અને H+. હવે કામ આગળ વધશે બરાબર છે 0 વીજભાર અહીં તો ક્યાંય છે જ નહીં આ -2 ને +1 એટલે -1 વીજભાર થયો બેઝિક માધ્યમ OH ઉમેરવાનું છે લો મોટી સાઈડે ઉમેરાય ને એટલે નાનું થઈ જાય તફાવત એકનો જ છે એક જ OH માઇનસ આવશે અહીંયા -1 પૂરું થઈ ગયું બે વીજભાર સરખું થઈ ગયો એની વાત ઓકે હાઇડ્રોજનની ચેક કરીએ OH Cl2O7 4H2O2 પછી 2ClO2 -4O2 અને H+. હવે ઓકે કરીએ જાઓ હાઇડ્રોજન કેટલા છે અહીંયા 1 અને 4 દુ 8 9 આ બાજુ એક જ છે 4H2O કરી નાખું તો 9 થઈ ગયા ને 8 ઉમેર્યા હાઇડ્રોજન ઓક્સિજન ગણો તો 1 અને 7 8 અને 4 દુ ને 8 16 2 દુ 4 4 દુ 8 8 ને 4 16 8 ને 4 12 અને 4 આ 16 થઈ ગયા ને પ્રક્રિયા સંપૂર્ણ બેલેન્સ થઈ ગઈ તો આપણો જવાબ છેલ્લી પ્રક્રિયા થતી બરાબર અહીંયા બધી આપણી જે ઓક્સિડેશન મેથડથી કરવાની હતી બેલેન્સ બધી કરી નાખી બે ઉદાહરણની હતી પછી 7 સ્વાધ્યાયની મેં તમને બધી જ બેલેન્સ કરાવી દીધી છે ઓકે આ સાથે આપણો લેક્ચર પૂરો કરીશું થેન્ક યુ જય હિન્દ